ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ભાવે એવું મેથી અને રીંગણાનું શાક બનાવીએ. તો લીલી મેથીને ધોઈ સમારી લીધી છે, સાથે રીંગણાને પણ ઝીણા ટુકડામાં સમારી લઈશું. હવે આ શાક આપણે કુકરમાં બનાવીશું. તો કુકરમાં તેલ મૂકીને જીરું, હિંગ અને લસણ મૂકી રીંગણાને વઘારી લેવાના છે. થોડા ઘણા સોફ્ટ થઈ જાય ત્યારબાદ હળદર, મીઠું ઉમેરી મેથીને પણ ઉમેરી દઈશું અને બધા જ રેગ્યુલર મસાલા સાથે આદુ મરચાં ખાસ ઉમેરવા. એનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને પાણી રીંગણા ચડી જાય એટલું જ ઉમેરવાનું. કુકરમાં 2 વિસલ વગાડી લઈશું અને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે પીરસી લઈશું.